બોલો જય અંબાજીમાં. કન્ટેનરની છે સાઈઝ જો સો હાય ગેસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા સહી મજામાં હશો. અને મારા તરફથી તમને બધાને જય દ્વારકાધીશ, જય અંબાજીમાં. અને ત્યારે સી મસ્ત સવાર સી પડી ગઈ છે અને ત્યારે સી મોર્નિંગના સી વાગ્યા છે 10. અને ત્યારે આજનો વ્લોગ છે એ સ્ટાર્ટ થાય છે. અંબાજીમાંનો જે 16મો પાટોત્સવ છે તો એનું જે ભવ્ય આયોજન એવું છે રાખવામાં આવેલું છે તો એ જગ્યા ઉપરથી છે સ્ટાર્ટ થાય છે. આજે જે એક્ઝેક્ટ છે હાથસણી ચોકડી પાસે છે ભવ્ય જે આયોજન એવું છે કરવામાં આવી રહ્યું છે. તો અહીંયા અત્યારે જે પ્રસાદીને એવું બધું જે હોય છે એ બનાવવાનું કામ ને એવું છે એ ચાલુ છે. અને ત્યાર પછી બપોરે જે પ્રસાદીને એવું છે બનશે અને સાંજે પણ જે પ્રસાદીનું એવું છે ભવ્ય આયોજન છે. અને ત્યાર પછી જે માંડવાની જે શરૂઆતની એવું છે થશે સાંજે. તો અત્યારે છે હું તમને બતાવું અહીંયા બધું કેવા ટાઈપની જે પ્રિપેરેશન એવું બધું છે થઈ રહ્યું છે. મોટાભાગની બધી જે વસ્તુ જે હોય છે બની ગઈ છે. સ્ટેજ ને અંતે એવું બધું જે બધું જે સ્ટેજ ને એવું છે બની ગયું છે હમણાં બતાવું. અને આ સાઈડ બધા જે હોય છે મેલ એમનું બધું જે જમવાનું એવું છે પ્રસાદીની વ્યવસ્થા છે. અને આ બાજુ જે બહેનો હોય છે એમનું અલગથી જમવાની બધી વ્યવસ્થા જે હોય છે. આ જે ગામની કૃપા હોય છે કે 18 વર્ષના જે લોકો જે હોય છે અહીંયાથી ઉપસ્થિત રહેતા હોય છે, પ્રસાદી બનાવતા હોય છે અને મસ્તનું જે બધા એક સાથે જે જમતા હોય છે. અને બહાર ગામથી પણ કેટલી બધી સંખ્યામાં જે લોકો જે હોય છે આવતા હોય છે. સો અહીંયા બધા જે વ્યવસ્થાને એવું છે ચાલુ છે. આ બધા જે નાના બાળકો જે હોય છે ઓલમોસ્ટ જે બધું સ્ટેજનું કામ ને એવું છે પૂરું થઈ ગયું છે. અને અત્યારે જે સાઉન્ડ સિસ્ટમ ને બધું જે હોય છે અહીંયા ગોઠવવાનું કામ છે એ ચાલુ છે. રામદેવ સાઉન્ડ જે સિસ્ટમ હોય છે એ ગોઠવવાનું કામ છે એ ચાલુ છે. સો ગાઈસ, અત્યારે છે બધી બપોરની જે પ્રસાદી જે હોય છે બનાવવાનું કામ છે એ ચાલુ છે. આ બાજુ જે ટ્રેક્ટરની જે લારી જે હોય છે એની અંદર બુંદીને ગાંઠિયા ને એવું બધું જે હોય છે જે અગાઉ ગયા દિવસે સી પાડ્યું હતું. અને અત્યારે બીજી જે પ્રસાદી હોય છે બપોર માટે એ જ્યારે બનાવવાનું કામ છે એ ચાલુ છે. તો ગાઈસ, આ જે ટોપ જે હોય છે આ કન્ટેનરની જે સાઇઝ જો તમે કેટલી બધી છે અમાઉન્ટની અંદર એની અંદર છે છે. આ બધી જે દાળ છે બપોરની પ્રસાદી માટે. મોબાઈલની અંદર છે એ કન્ટેનર નાના દેખાતા છે બટ હકીકતમાં એની જે સાઇઝ જે હોય છે બહુ મોટી છે. સો ગાઈસ, અહીંયા મસ્ત ઠંડી ઠંડી જે પ્રસાદી માટેની જે છાશ હોય છે એ બનાવવામાં આવી રહી છે. આ બધું જેટલું પણ દૂધ જે હોય છે એ બધું સેવામાં છે એ આવતું હોય છે. અને એક ભાઈ દ્વારા એમનું નામ તો નથી 500 લીટર જે દૂધ જે હોય છે એ સેવામાં અહીંયા છે આપવામાં આવ્યું છે પ્રસાદી માટે. સો ગાઈસ, અહીંયા જે શાકભાજી જે હોય છે એ સુધારવાનું કામ ને એવું છે ચાલુ છે. આ બધા જે માતાજીની જે માંડવો જે હોય છે એની અંદર બધા મસ્ત સેવા કરી રહ્યા છે બધા. બોલો જય અંબાજીમાં. તો ગાઈસ, અત્યારે સી મસ્ત વાગી ગયા છે 8 અને અત્યારે સી અંબાજીમાંનું જે પાટોત્સવ જે હોય છે અંબાજીમાંનો જે માંડવો હોય છે તો એ જગ્યા ઉપર મસ્ત પ્રસાદીનું આયોજન ને એવું છે અત્યારે સાંજે પણ છે. તો ઘણી બધી સંખ્યામાં જે લોકો જે હોય છે પ્રસાદી લેવા માટે સી આવશે. તો ત્યારે સી મારે ત્યાં જવાનું છે. સો ગાઈસ, અત્યારે ફાઇનલી હું આવી ગયો છું જે જગ્યા પર અંબાજીમાંનું જે માંડવો છે એ જગ્યા ઉપર છે આવી ગયો છું. અને અત્યારે મસ્ત છે સાંજની પણ પ્રસાદીને એવું બધું છે એ ચાલુ છે. તો મસ્ત બધા પ્રસાદીને એવું છે લેશે. અને ત્યાર પછી જે અંબાજીમાંના જે માંડવાની શરૂઆતની થશે મસ્ત બધું છે ડેકોરેશન એવું છે થઈ ગયું છે.
એ મારી મને નમણા ફરકે દેવી તમારા વિશે હું ગમણા મારી અમારી અંબાજી તમારો વરડો પરમાની ભાવે એ મારી ઓઠના ભગવતી તો તું તો I